તો જો છેલ્લે આપણે ઉષ્મા પ્રસરણની વાત કરતા હતા, બરાબર ને? ઉષ્માનું પ્રસરણ છે એ 3 રીતે થાય. એક હતું ઉષ્મા વહન, બીજું હતું ઉષ્મા નયન અને ત્રીજું હતું ઉષ્મા વિકિરણ. એમાં ખાસ કરીને આપણે ઉષ્મા વહનમાં હતા. ઉષ્મા વહન કેમાં જોવા મળે? ઘન પદાર્થો હોય એની અંદર ઉષ્મા વહનની ઘટનાઓ થતી હોય ને એની અંદર આપણે ખાસ કરીને 2-3 સૂત્ર ભણ્યા હતા બહુ અગત્યના. એક હતું ઉષ્મા વહનનો દર, જેને આપણે ઉષ્મીય પ્રવાહ કીધો હતો, અને એનું સૂત્ર યાદ છે? H બરાબર K A T1 - T2 upon L. ઓકે, T1 એટલે ઊંચું તાપમાન અને T2 એટલે નીચું તાપમાન. પછી બીજું એક સૂત્ર આપ્યું હતું, યાદ છે? કે ઊંચા તાપમાનવાળા છેડાથી x અંતરે તમારે તાપમાન ગણવું તો એના માટેનું સૂત્ર શું આવશે? T2 બરાબર T1 પ્લસ ડેલ્ટા ટીના છેદમાં ડેલ્ટા એક્સ ઇન્ટુ એલ, અથવા એક્સ લખી શકો, બરાબર ને? ઓકે, હાલો. અને બીજું હતું જ્યારે પદાર્થો એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે જંક્શનનું તાપમાન ગણવા માટેનું સૂત્ર બહુ અગત્યનું હતું. તો A1 T1 A1 T1 K1 L2, પછી અહીં શું છે? A2 T2 K2 L1 છેદમાં A1 T1 A1 K1 L2 અને A2 K2 L1. તો આટલા સૂત્ર આપણે ખાસ કરીને ગયા લેક્ચરમાં ભણ્યા. બાળકો ધ્યાન રાખજો. હવે સૌથી વધારે ઉષ્મા વાહકતા કોની હોય? ચાંદીની. ધાતુઓની ઉષ્મા વાહકતા વધારે હોય અને વાયુની ઉષ્મા વાહકતા ઓછી હોય. આ ઉષ્મા વાહકતા કેમાં ધ્યાનમાં લેવામાં આવે? વિકિરણમાં, નયનમાં કે વહનમાં? વહનની ઉષ્મા વાહકતા છે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો હવે એક પછી ટોપિક છે બહુ અગત્યનો, એનું નામ છે ઉષ્મીય અવરોધ. કેવો? ભવિષ્યમાં તમે 12માં આવશો ત્યારે વિદ્યુત અવરોધ ભણશો. 11મા ધોરણનો ટોપિક છે ને? હા. તો વિદ્યુત અવરોધ તમે ભણી ગયા. વિદ્યુત અવરોધનું કાર્ય શું છે? પ્રવાહના વહનનો શું કરે? વિરોધ કરે. તો ઉષ્મીય અવરોધનું કાર્ય શું છે? ઉષ્માના વહનનો વિરોધ કરે. બેની લાક્ષણિકતા હરખી જ છે ટૂંકમાં. આ ઉષ્માના વહનનો વિરોધ કરશે, જ્યાં ઓલામાં શું હતું? વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે. તો ઉષ્મીય અવરોધનું આપણે સૂત્ર મેળવવાનું છે, ધ્યાન રાખજો. આપણે એક આ હળિયો ધ્યાનમાં લેવાનો છે, ધાતુનો. શેનો છે? ઓકે, ધ્યાન રાખજો ભાઈ, પ્લીઝ ધ્યાન રાખજો. આ સળિયાની લંબાઈ લીલી આપણે યાર. બસ બાળકો, આડછેદનું ક્ષેત્રફળ મૂકી દો. તો ઓલા વિદ્યુત અવરોધમાં જે વસ્તુ કરી હતી ને એ જ વસ્તુ અહીંયા કરવાની છે, ધ્યાન આપજો. ઉષ્મીય અવરોધ અહીંયા ધ્યાન આપજો ભાઈ, જેને અંગ્રેજીમાં થર્મલ રેઝિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? બરાબર. અને RT વડે બતાવી શકો. તો ઉષ્મીય અવરોધ છે એનો આધાર છે લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ. ઓલાની અંદર હતું એની વસ્તુ અહીંયા છે. જેમ લંબાઈ વધારે હશે સળિયાની એમ ઉષ્મીય અવરોધ કેવો હશે? વધારે. અને જેમ ક્ષેત્રફળ ઓછું હશે એમ પણ ઉષ્મીય અવરોધ વધારે હોય. સમપ્રમાણતા નીચે દૂર કરો તો અચળાંક આવશે. અચળાંક તરીકે લઈ લઈએ આપણે રો. રોને અવરોધકતા કહેવાય અને અવરોધકતાના વ્યસ્તને શું કહેવામાં આવે છે? વાહકતા. ઓલામાં વિદ્યુતીય વાહકતાને સિગ્મા વડે બતાવતા હતા. અહીંયા ઉષ્મીય વાહકતાને આપણે કે વડે બતાવશું. શેના વડે? તો મને કહેશો રો ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/k. એટલે ડાયરેક્ટ આપણે આમાં અવરોધકતા બને ત્યાં સુધી લખતા નથી, બરાબર? વાહકતાના સ્વરૂપમાં જ આપણે અવરોધ લખીએ છીએ. તો રો ગળવાના તમે શું મૂકશો? 1/k. કે અહીંયા આવશે ઇન્ટુ એ. લ્યો, તો ઉષ્મીય અવરોધ ગણવા માટેનું સૂત્ર મળી ગયું. આ કે શું બતાવે? હવે હું તમને એમ કહું કે જો વાહકતા વધારે હોય તો ઉષ્મીય અવરોધ કેવો હશે? ઓછો. અને ઉષ્મીય વાહકતા જો ઓછી હોય તો ઉષ્મીય અવરોધ કેવો હોય? વધારે. તો સૌથી વધારે ઉષ્મીય વાહકતા કોની છે? ચાંદીની, બરાબર ને? એની ઉષ્મીય વાહકતા સૌથી વધારે છે તો એનો ઉષ્મીય અવરોધ કેવો હશે? ઓછો હશે. અને સૌથી ઓછી ઉષ્મીય વાહકતા કોની છે? હવાની, બરાબર ને? તો એનો ઉષ્મીય અવરોધ કેવો હશે? ખૂબ વધારે હોય, બરાબર? હવાની અંદર ઉષ્માનું વહન કરવું ને ઘણું મુશ્કેલ છે. વહનની વાત કરવું ખબર પડે છે કે નયનની વાત પછી કરશું આપણે. તો આ સૂત્ર યાદ રહી જાય.
ઉષ્મીય અવરોધનું સૂત્ર શું આવશે? RT બરાબર L/K A. હવે તમને એમ કે સળિયાની લંબાઈ ડબલ કરવામાં આવે તો ઉષ્મીય અવરોધની હાલત શું થાય? ક્ષેત્રફળમાં આપણે કાંઈ ફેરફાર નહીં કરતા, જસ્ટ આપણે સળિયાની લંબાઈ ડબલ કરી, ઘડી ક્ષેત્રફળ એવું રહેવા દે એમના મતે. તો લંબાઈ ડબલ કરશો તો શું થાય? ઉષ્મીય અવરોધે ડબલ થાય. લંબાઈ ડબલ થાય ને જો ક્ષેત્રફળ અડધું થયું હોય તો 4 ગણો થઈ જાય. બરાબર ને? તમને એમ કહે ને સળિયો નિયમિત રીતે ખેંચવામાં આવે તો નિયમિત રીતે એનો મતલબ શું થયો કે જ્યારે તમે લંબાઈ ડબલ કરતા હશો ને ક્ષેત્રફળ કેવું થઈ જાય? અડધું થઈ જાય. નિયમિત રીતે ખેંચવું એનો મતલબ શું થયો? કદ અચળ રહેવું. હું ગમે ત્યારે ફિઝિક્સની અંદર વિદ્યુત અવરોધમાં વાત કરે તોય ભલે અને ઉષ્મીય અવરોધમાં વાત કરે તોય ભલે, પહેલાં કદ કેટલું છે આપણે આ સળિયાનું ગણો તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે આ સળિયાને નિયમિત રીતે ખેંચવાનું કે તો હવે એનું કદ પહેલાં જેટલું હતું એટલું ઇન્ટુ અંતમાં રહેવું જોઈએ. તો હવે હું આની લંબાઈ ડબલ કરું જોજો તો ક્ષેત્રફળને ઓટોમેટિકલી કેટલું થવું જોઈએ? અડધું. તો જ તે એનું કદ કેવું રહે? અચ્છા, લંબાઈ 3 ગણી કરો તો 3 ભાગનું થઈ જાય. ટપ્પો પડે છે કે નહીં? લંબાઈ છે એ n ગણી કરો તો ક્ષેત્રફળ n ભાગનું થઈ જાય. તો હવે એટલું યાદ રહે, જો સળિયાને નિયમિત રીતે ખેંચીને લંબાઈ n ગણી કરવામાં આવે તો ક્ષેત્રફળ કેટલા ભાગનું થાય? n ભાગનું. n ને ઉપર લઈ જાવ તો n². તો નવો જે ઉષ્મીય અવરોધ છે એ કેટલો થાય કયો? L/K A. આ મૂળ અવરોધ હતો પહેલાં તો n² ગણો થઈ જાય કે નહીં? ટપ્પો પડે છે કે નહીં? તમને એમ કે પહેલાં ઉષ્મીય અવરોધ છે એ RT બરાબર 10 છે. આનો એકમ ઓહમ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. એકમ શું આવે એ પછી વિચારીએ આપણે. તો જો લંબાઈ 4 ગણી કરવામાં આવે નિયમિત રીતે ખેંચી તો એનો ઉષ્મીય અવરોધ કેટલો થાય? બરાબર ને? અહીં 4નો ઘર કેટલો થાય? 100. તો પહેલાં 10 હતો એટલે કેટલો થઈ જશે? 160. તો ખાલી ઉષ્મીય અવરોધનું સૂત્ર યાદ રહી જાય કે નહીં? હવે તમને એમ કે લંબાઈ 5 ગણી કરવામાં આવે તો ઉષ્મીય વાહકતામાં શું ફેર પડે? લંબાઈ સળિયાની લંબાઈ 5 ગણી કરી દો તમે પહેલાં કરતાં તો ઉષ્મીય વાહકતામાં કાંઈ ફેર પડે? ઉષ્મીય વાહકતાનો આધાર હજી એકવાર કોઈ દ્રવ્યના પ્રકાર ઉપર હોય. બરાબર ને? અહીંયા એલ્યુમિનિયમનો સળિયો હોય ને ખેંચીને જો કોપરનો થાય ને તો એની ઉષ્મીય વાહકતા બદલાય. એવું તો કાંઈ થવાનું નથી. એટલે સળિયાની લંબાઈમાં ગમે એટલો ફેરફાર કરશો ઉષ્મીય વાહકતામાં કોઈ ફેર પડશે નહીં. બદલાશે હું? લંબાઈ અને ક્ષેત્રફળ. ચિત્ર ક્લિયર થયું કે નહીં? ઉષ્મીય અવરોધનું સૂત્ર હવે યાદ રાખી લેજો. શું આવશે? RT બરાબર L/K A. અચ્છા, ઉષ્મા વાહકતાનો એકમ યાદ રહ્યો? આના પરથી મેળવી નાખો. જો આનો એકમ શું હતો? વોટ. ક્ષેત્રફળ છે એનો એકમ શું થાય? મીટર². આનો એકમ મીટર એટલે અહીં મીટર થવાનું ને. અહીંયા કેલ્વિન. આને ઉપર લઈ જશો એટલે શું થાય? વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો ઉષ્મીય અવરોધનો એકમ શું થાય મને કહેશો? લંબાઈ છે એનો એકમ શું થાય? મીટર. કેનો એકમ શું થાય? વોટ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. નીટમાં પ્રશ્ન પૂછો તો આનો. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર². ભાઈ ધ્યાન આવી રાખજો. મીટર મીટર કેન્સલ થયા, 1 મીટર વિધાઈ આની કેન્સલ થયા કે નહીં? તો કેલ્વિનને ઉપર લઈ જાવ તો કેલ્વિન પર વોટ કે નહીં? અને કે વોટ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? જૂલ પર સેકન્ડ. જૂલને ઉપર લઈ જાઓ તો શું આવશે? જૂલ ઇનવર્સ. સેકન્ડ તો ઓટોમેટિકલી ઉપર જશે. સેકન્ડ અને કેલ્વિન. જે શ્રી કૃષ્ણ કીધું હતું આપણે. તો ઉષ્મીય અવરોધના 2 એકમ યાદ રાખવાના છે. એક તો શું આવશે? કેલ્વિન પર વોટ. યાદ રહે કે નહીં? બરાબર ને? બીજો એકમ શું આવશે? જૂલ ઇનવર્સ. સેકન્ડ અને શું આવશે? કેલ્વિન. ઓકે, પારિમાણિક સૂત્ર આવડી જાય કે નહીં હવે? બરાબર ને? જૂલને નીચે લઈ જાઓ તો આનું પારિમાણિક સૂત્ર શું આવશે? સેકન્ડનું T1, કેલ્વિનનું K1, જૂલનું શું આવશે? 12 - 2. બરાબર ને? ઉપર લઈ જાઓ તો શું થાય? M-1, L-2, T3 અને K1. બરાબર ને? તો આ એનું પારિમાણિક સૂત્ર થશે. ટૂંકમાં એ યાદ રાખી લેજો તમે. હવે જો અહીંથી આપજો, હું બધું લખાવું છું. બરાબર ને? ટૂંકમાં પછી લખતા રહેજો જે કાંઈ જરૂર છે એ. હવે આમાં તમને કંઈ ઉષ્મીય અવરોધનો દર્શન થાય છે? જો હવે ઉષ્મીય પ્રવાહનું સૂત્ર શું આવશે? ઉષ્મીય પ્રવાહ એટલે S, અથવા એને શું કહેવાય? ઉષ્મા વહનનો દર. શાંતિથી સાંભળજો, મજાનું સૂત્ર છે. K ના K, A ના A,
T1 માઇનસ T2, બરાબર ને, એને ડેલ્ટા ટી કહેવું હોય તો એ કહી શકો, બરાબર, અથવા રાખો ને T1 માઇનસ T2 કરી, છેદમાં શું આવશે એલ. હવે એલને આ બાજુ લઈ જાઓ, કે એને આ બાજુ લઈ જાઓ ને એચને આ બાજુ લાવો એટલે શું થાય, એલના છેદમાં કે એ ના એ શું આવશે T1 માઇનસ T2 અપોન એચ, અને એલના છેદમાં કે એ એટલે તમને શું મળે, ઉષ્મીય અવરોધ. કે ના, આ એક પ્રકારનો ઓહમનો નિયમ જ છે. જો તમને ખબર પડતી હોય તો ઓહમના નિયમની અંદર શું થતું હતું યાદ છે, R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. વી એટલે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વધારે વોલ્ટેજ V1 હોય ને ઓછા વોલ્ટેજ V2 હોય તો આપણે શું લખીએ, V1 માઇનસ V2 અને I ના I. જો અહીં ધ્યાન આપજો, અહીં V1 ની જગ્યાએ શું છે T1, પણ અહીં તાપમાનના તફાવતને લીધે ઉષ્માનું વહન થાય છે ને અહીંયા વોલ્ટેજના તફાવતને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ક્લિયર થયું કે નહીં? આ અવરોધ છે એ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરશે ને આવડો આ છે એ ઉષ્મીય પ્રવાહનો વિરોધ કરશે. અહીંયા ઉષ્મીય પ્રવાહ છે, અહીંયા વિદ્યુત પ્રવાહ છે. એટલે એક પ્રકારનો જો ઓહમના નિયમની અરે કમ્પેરિઝન કરો તો બધું બંધ બેસે છે એમ કહી શકાય. તો હવે આના ઉપરથી તમે એકમ લખી શકો. જો પહેલાં મને કહેશો આનો એકમ શું થાય, કેલ્વિન, બરાબર ને, આ ઉષ્મીય પ્રવાહનો એકમ શું થાય, જૂલ પર સેકન્ડ અથવા તો વોટ. તો અહીંયા શું આવશે, વોટ ઇનવર્સ ઇન્ટુ શું થાય, કેલ્વિન. તો ઉષ્મીય અવરોધ યાદ રહી જશે કે નહીં? ઘણીવાર તાપમાનનો તફાવત તમને આપી દે અને ઉષ્મીય પ્રવાહ આપી દે તો તમને ઉષ્મીય અવરોધ ગણતા આવડવું જોઈએ. ઉષ્મીય અવરોધ બે રીતે ગણી શકશો, એક આ સૂત્ર ઉપરથી તમે ગણી શકો ને એક આ સૂત્ર ઉપરથી ગણી શકો. ચિત્ર ક્લિયર થયું કે નહીં? ઓકે. તો એક નીટમાં બીજો પ્રશ્ન પૂછો તો યાદ હોય તો, ક્ષેત્રફળને આ બાજુ લઈ જાઓ તો એચના છેદમાં એ, તો અહીંયા શું આવશે, કે T1 માઇનસ T2 અપોન શું આવશે એલ. આ એચના છેદમાં એને આપણે ઉર્જા ફ્લક્સ કહેશું. શું કહેશું? અથવા એક પ્રકારની તીવ્રતા તમે કહી શકો. તો ઉર્જા ફ્લક્સ ગણવાનું કે તમારે શું કરવાનું, એચ અપોન એ મેળવી નાખવું. બરાબર, આવો પ્રશ્ન આપણે પૂછો તો એકવાર નીટમાં, બરાબર. તો ઉષ્મીય અવરોધ ક્લિયર થઈ જશે કે નહીં? હું લખાવું એટલું લખો તો ફટાફટ ટૂંકમાં જ લખવાનું છે આપણે. હેડિંગ મારો ઉષ્મીય અવરોધ. તો લખો એલ લંબાઈના અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, એલ લંબાઈના અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનો ઉષ્મીય અવરોધ બે સૂત્રો લખી નાખજો. RS બરાબર શું આવશે, એલના છેદમાં કે એ અથવા T1 માઇનસ T2 ના છેદમાં એચ. પછી લખો ઉષ્મીય અવરોધનો એસઆઈ એકમ શું આવશે, કેલ્વિન પર વોટ અથવા શું આવશે, જૂલ ઇનવર્સ સેકન્ડ અને કેલ્વિન. પારિમાણિક સૂત્ર શું આવ્યું હતું યાદ રહ્યું, M-1 L-2 T3 અને K1, બરાબર. આ પારિમાણિક સૂત્ર પણ યાદ રાખજો, 1 2 3 1, બરાબર. એ તમારી રીતે યાદ રાખી લેજો ટૂંકમાં. ઓકે ઓકે, બસ ખાસ એટલું જ લખવાનું છે, આમાં વિશેષ તમારે કાંઈ લખવાનું છે નહીં. હવે અહીં ધ્યાન આપજો. હવે આમાંથી આવા પ્રશ્ન પૂછાય. હવે આવો MCQ નહીં આપતો, બરાબર ને. એલની કિંમત આપે ને, કેની કિંમત આપે ને, એની કિંમત આપે ને, ઉષ્મીય અવરોધ તમને ગણતા આવડી જાય. ટૂંકમાં સૂત્ર ખબર હોય તો કિંમત મૂકતા તમને આવડે. તો હજી લખી નાખીએ આપણે ઉષ્મીય અવરોધના આપણે બે સૂત્ર મેળવ્યા. એક એલના છેદમાં કે એ અને બીજું T1 માઇનસ T2 અપોન એચ. હવે અહીં ધ્યાન આપજો. હવે જ્યારે એક અહીંયા બે વાહક ધ્યાનમાં લઈએ આપણે, એક આ વાહક છે અને બીજો આ વાહક છે, બરાબર. આની ઉષ્મા વાહકતા K1 કહી દો, આની ઉષ્મા વાહકતા હું K2 કહી દઉં. ધારો કે આ કોપરનો સળિયો છે ને આ એલ્યુમિનિયમનો સળિયો છે. આની લંબાઈને હું કીધો L1, આની લંબાઈને હું કીધો L2. મને કહેશો આ કેવા જોડાણમાં છે? સમાંતરમાં છે. તો શ્રેણીમાં આપેલા હોય તમને એમ કે આનો સમતુલ્ય અવરોધ ગણો.
સમતુલ્ય અવરોધ ગણવાનું કે પહેલાં તમને શ્રેણીમાં છે કે સમાંતરમાં છે એ નક્કી કરતા આવડવું જોઈએ. હું અહીંયા પછી બધું વિચારીએ. પછી આપણે અહીંયા જુઓ તો બે ધાતુના ટુકડા લઈએ, એક આ છે ને બીજો આ છે. આ બંને કેવા જોડાણમાં છે? શ્રેણીમાં છે કે સમાંતરમાં છે ને એમ તમે ડાયરેક્ટ નક્કી નહીં કરી શકો. જો એનું કારણ છે, સાંભળજો. આની લંબાઈને હું કીધું L1, આની લંબાઈને હું કીધું L2. હવે જો ઉષ્માનું વહન અહીંથી થતું હોય એટલે એનો મતલબ કે આ આડછેદમાં જેટલી ઉષ્મા આવે એ બધી આમાં જવાની કે નહીં? ઉષ્માના વહન માટે જો એક જ માર્ગ મળતો હોય ને તો સમજી લેવાનું એ બંને કેવા છે? શ્રેણીમાં. પણ હવે ઉષ્માનું વહન આમ થતું હોય તો આ બંને આડછેદમાં છે એ અલગ અલગ ભાગમાં ઉષ્મા વહેંચાઈ જાય કે નહીં? અને જો ઉષ્મા વહેંચાઈ જતી હોય તો એ બંને કેવા છે? સમાંતર. એટલે ડાયરેક્ટ અત્યારે તમને નહીં ખબર પડે કે શ્રેણીમાં છે કે સમાંતરમાં. જો ઉષ્માનું વહન આમ થતું હોય તો એ બંને શ્રેણીમાં છે. ઉષ્માના વહન માટે એક જ માર્ગ મળે ને તો એ શ્રેણીમાં કહેવાય. પણ જો ઉષ્માનું વહન આમ થતું હોય આ રીતે તો આ બે આડછેદમાં ઉષ્મા વેચાઈ જશે. તો આ બંને અવરોધો કેવા કહેવાય? સમાંતરમાં છે એમ કહેવાય. બરાબર ને? અત્યારે હું તમને આ રીતે આપી દઉં, અહીંથી ઉષ્માનું વહન થાય છે એટલે આ બંને કેવા કહેવાય? શ્રેણીમાં. તો તમને એમ કે આનો સમતુલ્ય અવરોધ ગણો. તો સમતુલ્ય અવરોધ બીજું કાંઈ નહીં, આનો અવરોધને હું R1 કીધો, આને હું R2 કીધો. તો શ્રેણી જોડાણમાં અવરોધનો શું થાય? સીધો સરવાળો. આ વિદ્યુતીય અવરોધો નથી, કેવા છે? ઉષ્મીય અવરોધ. તો આવો પ્રશ્ન તો બને ત્યાં સુધી ઓછો પૂછશે, પણ તમને આમ કે આની સમતુલ્ય ઉષ્મા વાહકતા ગણો. તો કઈ રીતે ગણશું ધ્યાન રાખજો. એક વાત તો ક્લિયર છે, ખરેખર આમાંથી MCQ પૂછાય છે, સાંભળજો. સમતુલ્ય અવરોધ કીધા હોય તો શું કરવાનું? સીધો સરવાળો. બરાબર. આનો અવરોધ તમને 10 આપે કેલ્વિન પર વોટ, આનો અવરોધ તમને 12 આપે કેલ્વિન પર વોટ, તો ટોટલ ઉષ્મીય અવરોધ કેટલો થઈ જાય? 22. સીધો સરવાળો થાય. પણ એવા પ્રશ્ન ઓછા પૂછે. તમને એમ કે આખા તંત્રની અથવા આખાવડું આ જે તમને તંત્ર આપ્યું છે એની સમતુલ્ય ઉષ્મા વાહકતા ગણો. તો કઈ રીતે ગણવાની એના તરફ આગળ વધીએ. જુઓ, R1 એટલે પહેલાંનો અવરોધ. હવે ઉષ્મીય અવરોધનું સૂત્ર શું છે? L/K. હવે જ્યારે શ્રેણીમાં આપ્યા છે ત્યારે બેના આડછેદના ક્ષેત્રફળ હરખા આપ્યા છે એટલે એની કાંઈ ચિંતા ન કરતા. એટલે આનું આડછેદનું ક્ષેત્રફળ એ હોય તો આનું કેટલું છે? એ. ક્લિયર થયું? આની લંબાઈ કેટલી છે? L1. આની લંબાઈ કેટલી છે? L2. તો પહેલાંનો ઉષ્મીય અવરોધ શું થાય? L1/K1 × A. બીજાનો ઉષ્મીય અવરોધ શું થાય? L2/K2 × A. જાગ જોવો. હવે આ R છે એ આખાનો ઉષ્મીય અવરોધ છે, સમતુલ્ય ઉષ્મીય અવરોધ. તો અહીંયા સમતુલ્ય ઉષ્મીય અવરોધ લખવો હોય તો શું થાય? તો આખાની ટોટલ લંબાઈ કેટલી આવે? એક તો ઉષ્મીય અવરોધનું સૂત્ર શું છે? L/K. L એટલે આખા પરિપથની લંબાઈ, પરિપથ બોલાય જાય. બરાબર ને? આ આખા તંત્રની લંબાઈ, આખા તંત્રની લંબાઈ કેટલી આવશે? આખાની લંબાઈ કેટલી થાય? L1 + L2. K એટલે આખાની ઉષ્મા વાહકતા. બરાબર ને? એને આપણે ક્યાં કહી દઈએ ટૂંકમાં, એ તમારે ગણવાની છે, જેને સમતુલ્ય ઉષ્મા વાહકતા કહેવાય ને. એ એટલે આખાનું આડછેદનું ક્ષેત્રફળ. બધે હરખું જ છે ને, એટલે અહીંયા જ આવશે. તો હવે તમને ખબર છે એ ઉડી જવાના. ઓકે. તો હવે વધ્યું શું રહ્યું? L1 + L2/K. અહીંયા શું આવશે? L1/K1 + L2/K2. ક્રોસ ગુણાકાર કરી નાખો તમે તો શું આવશે? ધ્યાન રાખજો. L1 + L2/K. અહીંયા ગુણાકાર કરો તો K2L1 + L2K1. છેદમાં શું થઈ જાય? બેનો ગુણાકાર K1 K2. તમારે સમતુલ્ય ઉષ્મા વાહકતા ગણવાની છે તો એને સૂત્રનો કરતા બનાવી ગયો તો ફાઇનલી K = શું થાય? આ બાજુ જાય L1 + L2 × K1 K2. છેદમાં શું આવશે? K2L1 + L2K1. તો આ સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર મળ્યું. હવે જો દાખલો હેલો બનાવો હોય, તમને બેની લંબાઈ હરખી આપી દઈ. હવે જો બેની લંબાઈ હરખી હોય તો શું થાય? અહીંયા તો આને હું L કહી દઉં, L + L. અહીંયા શું થાય? K1 K2. અહીંયા શું આવશે? કયો? K2L + શું આવશે? L K1. આમાંથી L કોમન નીકળશે. L + L એટલે કેટલા થવાના? 2L. એક L ઉડી જવાનો ને રે. તો આ વધ્યું ઉડ્યું કયો? 2 K1 K2. છેદમાં શું આવે? K1 + K2. બહુ અગત્યનું સૂત્ર છે આ.
જો અલગ અલગ લંબાઈ આપી હોય ને, હવે તમારે ગમે એમ કરીને યાદ રાખવાનું છે. બે લંબાઈનો સરવાળો ગુણ્યા K1 K2, 2 ની હારે 1 અને 1 ની હારે 2, અદલ બદલ થઈ જાય, પહેલાંનું બીજું ને બીજાનું પહેલું, હેરાફેરી થઈ જાય ટૂંકમાં, બરાબર ને? ઓકે. પણ જો લંબાઈ હરખી આપી હોય તો શું કરવાનું? તો 2K1 K2 અપોન K1 પ્લસ K2. હવે સાંભળજો, તમને આવો પ્રશ્ન પૂછે, સમાન લંબાઈના બે સળિયાઓ શ્રેણીમાં જોડેલા છે. કેવા જોડાણમાં? એકની ઉષ્મા વાહકતા છે K1 બરાબર આપી દે 5 અને બીજાની આપે 10. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય? તો કિંમત મૂકો એટલે જવાબ મળી જશે કે નહીં? જો લંબાઈ અલગ અલગ આપી હોય તો તમને એમ કે આની લંબાઈ છે L છે ને આની 2L છે, તો તમારે આ ઓપ્શનનો ઉપયોગ કરવો પડશે, આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. ઘણીવાર તમારે આવડી આ છે લંબાઈ આપે 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર, તો કિંમત મૂકતા તમને ટૂંકમાં આવડી જવી જોઈએ. તો આ સૂત્ર એ તમારે યાદ રાખવાનું છે અને સમાન લંબાઈ માટે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. તો લખો એક પ્રશ્ન. લખો, જ્યારે બે ઉષ્મીય અવરોધો શ્રેણી જોડાણમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય ઉષ્મા વાહકતા સમતુલ્ય અવરોધ, ત્યારે સમતુલ્ય અવરોધ કેટલો થાય? સીધે સીધો સરવાળો R બરાબર R1 પ્લસ R2. અને સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય કયો? K બરાબર L1 પ્લસ L2 ગુણ્યા K1 K2 છેદમાં K2 L1 પ્લસ K1 L2. અને લંબાઈ સમાન હોય તો આ સૂત્ર શું થઈ જાય? 2K1 K2 છેદમાં K1 પ્લસ K2. ફરી એકવાર કહું, ક્યાં જોડાણ માટે છે? શ્રેણી જોડાણ માટે. તો એક દાખલો લખો. તો લખો, સમાન આડછેદ ધરાવતા પાંચ સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા બે ધાતુના સળિયાની ઉષ્મા વાહકતા અનુક્રમે K અને 3K છે. જો તેને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય? ગણો તો ફટાફટ. સાંભળજો, વ્યવસ્થિત રીતે સમજજો. આપણે બે ઉષ્મીય અવરોધો ધ્યાનમાં લેવાના છે. એક આપણો આ ઉષ્મીય અવરોધ છે, પાઇપ પ્લેજ. બીજો ઉષ્મીય અવરોધ આ છે. બરાબર. આ દાખલાની અંદર તમને બેની લંબાઈઓ સમાન આપશે. ઓલામાં શું કર્યું હતું? લંબાઈઓ અલગ અલગ આપીએ કે ક્ષેત્રફળ બેમાં કેવા હતા? સમાન. બરાબર. આમાં ક્ષેત્રફળ અલગ અલગ આપીએ કે પહેલાં હું એ ધ્યાનમાં લઈને આગળ વધું. આના આડછેદનું ક્ષેત્રફળ A1 છે, આના આડછેદનું ક્ષેત્રફળ A2 છે. હવે અહીંથી ઉષ્માનું વહન થાય છે. જો હવે અહીંથી ઉષ્મીય પ્રવાહ આવે તો બે ભાગમાં વેચાઈ જાય કે નહીં? ઉપરના ભાગમાં જાય, નીચેના ભાગમાં જાય. એટલે આ બંને કેવા જોડાણમાં થઈ ગયા કહેવાય? સમાંતરમાં. ખબર પડે છે કે નહીં? તો આનો સમતુલ્ય અવરોધ તમારે ગણવો હોય તો શું થાય? આનો R1 છે, આનો R2. તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ શું આવે? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. ક્લિયર થયું? હવે શાંતિથી વિચારીને બોલતા જજો. જોજો, અથવા તમે આમે લખી શકો ને 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. હાલો, પહેલાં આપણે પહેલા અવરોધની વાત કરીએ. તો એના માટે સૂત્ર શું આવશે? એલના છેદમાં લંબાઈ તો બેની હરખી છે ને. હાલો, K1 આ બાજુ ઉપર થતો રહેશે ને, તો
તો K1 ઇન્ટુ શું આવશે A1 પહેલાંનું ક્ષેત્રફળ. ઓકે હાલો બીજા માટે વાત કરો તો 1/R2 એટલે શું થાય એની લંબાઈ છે L ના છેદમાં K2 A2 આ બીજાનો ઉષ્મીય અવરોધ થયો. હવે વાત કરો આખાના ઉષ્મીય અવરોધની. જો આ આખાનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ કેટલો થાય તો આખાની લંબાઈ તો કેટલી છે L જ છે છેદમાં K એટલે સમતુલ્ય ઉષ્મા વાહકતા એ એટલે આખાનું ક્ષેત્રફળ કેટલું છે આડછેદનું A1 પ્લસ A2. હવે આમાંથી ઉડે હું જોવો તો L કેન્સલ થયા એટલે અહીંયા શું આવશે K A1 પ્લસ A2 અહીંયા શું આવશે K1 A1 પ્લસ K2 A2. તો આમાં K ને સૂત્રનો કરતા બનાવી ગયો તો K ઇઝ ઇક્વલ ટુ શું આવશે K1 A1 પ્લસ K2 A2 છેદમાં શું આવશે A1 પ્લસ A2. આ સમાંતર જોડાણ માટે સૂત્ર મળ્યું. હવે જો બેના આડછેદના ક્ષેત્રફળ હરખા આપી દે તો આ એ ઉડી જવાના ને. જોજો અહીંયા K1 A થાય પ્લસ K2 A થાય છેદમાં શું આવશે A પ્લસ A ને A પ્લસ A એટલે કેટલા છે 2A. હવે એ તો આને ઉડી જવાના છે કે નહીં એટલે ફાઇનલ જવાબ શું આવશે A1 પ્લસ A2/2 K1 પ્લસ K2/2. તો આ અલગ અલગ ક્ષેત્રફળ માટે છે અને આ સમાન ક્ષેત્રફળ માટે છે બરાબર ને. ટૂંકમાં જો MCQ પૂછવું હોય તો આ પૂછીએ કે સમાંતરમાં સમતુલ્ય ઉષ્મા વાહકતા K1 પ્લસ K2/2. ઓકે ક્લિયર થયું કે નહીં. તો આ લખી નાખો તો હવે જો હું અહીં સમાન પરિમાણ માટે લખી દઉં. સમાન પરિમાણ માટે શ્રેણીમાં શું આવે 2K1 K2 અપોન K1 પ્લસ K2 અને સમાંતર માટે શું થાય K1 પ્લસ K2/2 બરાબર. સૂત્ર બધા તમને મેળવી દીધા. હવે આમાં કિંમત મૂકીને તમને જવાબ મેળવતા આવડવું જોઈએ. તો લ્યો આપણો અહીંયા ઉષ્મીય અવરોધ પૂરો છો ટૂંકમાં બરાબર. હવે આના MCQ પૂછે તમને આવડવા જોઈએ. આ એક સૂત્ર લખી નાખજો અલગ અલગ પરિમાણ માટે. આનો MCQ આપતો નથી આવડી જાય ને ટૂંકમાં. હવે આપણે ઉષ્મા પ્રસરણની બીજી ઘટના ભણવાની છે. બહુ અગત્યની ઘટના છે. આમાંથી 2 MCQ પૂછાય એવા એટલે આ થિયરી પૂરી. જો આમાં કોઈ સૂત્ર આપેલું છે નહીં પણ સમજો કામમાં આવી ઘટના છે. તમને ખબર છે કે ઉષ્માનું પ્રસરણ 3 રીતે થાય. અંગ્રેજીમાં એને હીટ ટ્રાન્સફર કહેવાય બરાબર ને. હીટ ટ્રાન્સફર એક છે ઉષ્મા વહન, બીજું ઉષ્મા નયન અને ત્રીજું ઉષ્મા વિકિરણ. હવે જે આપણે ભણવાનું છે એ શું છે ઉષ્મા નયનની ઘટના ભણવાની છે. શાંતિથી સાંભળજો. 2 MCQ આમાંથી તમારે એક તો આપણે નીટમાં પૂછ્યો હતો પ્રેરિત ઉષ્મા નયનવાળો ને પ્રાકૃતિક ઉષ્મા નયનવાળો. કોઈને ખબર છે પ્રેરિત ઉષ્મા નયન કોને કહેવાય ને પ્રાકૃતિક ઉષ્મા નયન કોને કહેવાય? થર્મોડાયનેમિકમાં ક્યાં આવ્યું જ નથી. હવે સાંભળજો આખી ઘટના જોજો. આ બંને વચ્ચે મેઇન ડિફરન્સ શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો. મેં આની પહેલાં શરૂઆતમાં તમને એમ કીધું હતું કે ઉષ્માનું વહન છે એ કયા પદાર્થમાં જોવા મળે? ઘન પદાર્થમાં. અને ઉષ્મા નયનની ઘટના કેમાં જોવા મળે? તરલમાં. હવે સાંભળજો પહેલાં ઘન પદાર્થની અંદર ઉષ્માનું વહન કઈ રીતે થતું હોય ને હું ફરી એકવાર યાદ કરાવી દઉં. ધારો કે આ તમે ધાતુનો સળિયો લઈ લો આ રીતે. હવે ધાતુનો સળિયો લ્યો તો એની અંદર ધાતુના કણો હોય કે નહીં અથવા એના પરમાણુ હોય એકબીજાની નજીક હોય બરાબર, ખૂબ નજીક હોય ટૂંકમાં બરાબર. શાંતિથી સાંભળજો ભાઈ. તો આ સમજાય તો જ ઉષ્મા નયન સમજાય. બંને વચ્ચેનો ડિફરન્સ તમને ક્લિયર હોવો જરૂરી. તો ધાતુનો ટુકડો લ્યો, સોલિડ પદાર્થ લ્યો તમે, તો એની અંદર છે એના પરમાણુ અથવા તો કણો છે એકબીજા નજીક હોય. હવે જ્યારે આને ગરમ કરવામાં આવે ત્યારે અહીંથી ઉષ્માનું વહન થાય. પણ હવે ઉષ્માનું વહન કઈ રીતે થાય ને એ સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે તમે આને ગરમ કરશો ને એટલે આવડો આ પહેલો કણ છે એ ઉષ્મા ઉર્જા મેળવે, અને ઉષ્મા ઉર્જા મેળવે એટલે ડિસ્કો કરવા મળશે. ડિસ્કો એટલે ટૂંકમાં બીજું કંઈ નહીં, દોડ ન કરે. શું કરે? એટલે આવડો આ જે કણ છે ને એ વાઇબ્રેટ થવા મળે. આ કણે છે એ વાઇબ્રેટ કરવા મળશે અને આ કણે તે વાઇબ્રેટ કરવા મળશે.
હવે આ વાઇબ્રેટ કરતો કણ, મેં કીધું શાંતિથી સાંભળજો, આ વાઇબ્રેટ થતો કણ એ બીજા અથડામણ અનુભવશે, એટલે એની ઉષ્મા ઉર્જા કોને આપશે? બીજાને. એટલે આ બીજો ધૂણવા મળશે, આ ધૂણવા મળશે, આ ધૂણવા મળશે. આ બીજો કણ એની ઉષ્મા ઉર્જા કોને આપશે? ત્રીજાને. એમ કરતાં કરતાં ઉષ્માનું વહન છે ને આગળ વધશે. મને કહેશો આમાં માધ્યમના કણો છે એ ગતિ કરે છે? ઉષ્મા ઉર્જા મેળવીને માધ્યમનો પહેલો કણ છે કાંઈ આવી ગયો? નકો તો હળિયો ભેગો થઈ જાય. આવ ખબર પડે છે કે નહીં? એટલે મારું કહેવાનું એમ કે અહીંયા માધ્યમના કણો છે એ દોડ ન કરશે. સમજાય છે ને? ઓકે. માધ્યમના કણો છે એ દોલનો કરશે ટૂંકમાં. એટલે આ કણ અહીં ઉષ્મા ઉર્જા છે એક કણ પાસેથી બીજા કણ પાસે જાય, બીજા કણ પાસેથી ત્રીજા કણ પાસે જાય, ત્રીજા કણ પાસેથી ચોથા કણ પાસે જાય. બરાબર ને? તો જ્યારે ઉષ્માનું વહન થતું હોય ત્યારે માધ્યમના કણો આગળ વધે છે? માધ્યમના કણો આગળ વધતા નથી, પણ એક કણ છે એ અહીંયા સમજો દોલિત ગતિ કરશે, પરિણામે ઉષ્મા ઉર્જા બીજાને આપશે. બીજો કણ દોલિત ગતિ કરશે, પરિણામે ઉષ્મા ઉર્જા કોને મળશે? ત્રીજાને. એટલે ઉષ્મા વહનની અંદર માધ્યમના કણો છે ને એ ગતિ કરતા નથી, ગતિ કરીને આગળ વધતા નથી. ટૂંકમાં ગતિ કરતા નથી, પણ શું કરે છે? દોલનો કરે છે. જ્યારે ઉષ્માનયનની અંદર શું થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉષ્માનયન કેમાં જોવા મળે? તરલની અંદર. ઘન પદાર્થની અંદર ઉષ્માનયન હું કામ ન જોવા મળે એ સમજવાનો પ્રયત્ન કરજો. ઉષ્માનયન માટે એક તરલ ધ્યાનમાં લો. તરલ એટલે પાણી ધ્યાનમાં લઈએ આપણે. આની અંદર આખું ઉષ્માનયન આવી જાય એટલે વ્યવસ્થિત રીતે સમજી લેજો. પાણી ભરેલા આપણું આ જે પાત્ર છે એની અંદર શું કરવાનું છે? પાણી ભરી દેવાનું. પાણી ભરી ગયો તો શું હોય એની અંદર? પાણીના અણુઓ. અત્યારે ઠંડુ પાણી છે એટલે બધા અણુઓ ઠંડા છે. ઠંડુ ઠંડુ પાણી. બરાબર ને? હાલો હવે શાંતિથી સાંભળજો. હવે નીચેથી આપણે એને ગરમ કરવાનું છે. હવે નીચેથી ગરમ કરશો એટલે અહીંયા ધ્યાન આપજો, આપણો આ જે ભાગ છે એ ઉષ્મા ઉર્જા મેળવે. સમજી લેજો હજી એકવાર. નીચેનો ભાગ ઉષ્મા ઉર્જા મેળવશે અને જ્યારે ઉષ્મા મેળવે એટલે પાણીનું પ્રસરણ થાય. શું થાય? પ્રસરણ એટલે બીજું કાંઈ નહીં, પાણીના અણુના કદમાં શું થાય? વધારો. હવે જ્યારે કદમાં વધારો થાય, દળ કોઈથી બદલાય નહીં, એ તો અચળ જ રહે. દળ ગાયબ થશે નહીં. પાણીનો નીચેનો ભાગ લ્યો તો એનું કદ વધે. અને આપણી પાસે સૂત્ર છે એમ બરાબર વી રો. તો રો ઇઝ ઇક્વલ ટુ શું થાય? એમ અપોન વી. ભાઈ પ્લીઝ અહીંયા ધ્યાન આપજો, ધ્યાન અહીં રાખજો. રો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એમ અપોન વી. ભાઈ બસ હવે મેં પહેલાં કીધું છે ખોટો વધારે મગજમારી ન કરતા. હાલો, રો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એમ અપોન વી. હવે તમે આને ગરમ કરો એટલે પાણીના કદમાં શું થાય? કદમાં શું થાય? વધારો. દળ તો અચળ છે. હવે કદ વધે તો ઘનતામાં શું થાય? ઘટાડો. એટલે થવાનું શું છે? જ્યારે આને ગરમ કરવામાં આવે ત્યારે પાણીના અણુનું કદ અહીંયા વધે છે ને પરિણામે પાણીના અણુની ઘનતામાં શું થાય? ઘટાડો થાય. અને ઘનતા ઘટે ને એટલે એ પાણીનો અણુ હળવો બને. કેવો બને? એટલે થશે શું? હવે અહીંયા નીચેના અણુઓ છે ને એ હળવા થઈ ગયા છે અને જ્યારે એ હળવો થાય ને એટલે ઉત્પ્લાવક બળની અસર હેઠળ ક્યાં જવાનો? ઉપર. અને ઉપરનો ભારે અણુ છે એ નીચે આવશે. એટલે નીચેનો જે હળવો અણુ છે એ ગરમ હતો. જોજો એ આ અણુ ગતિ કરતો કરતો સપોઝ અહીંયા પહોંચ્યો, એ ગરમ જ છે ને ગરમ અણુ પાસે કઈ ઉર્જા છે? ઉષ્મા ઉર્જા. ભારે અણુ અહીંયા આવ્યા છે પાછા નીચે, એ પાછા ગરમ થઈને ક્યાં જતા હશે? ધીમે ધીમે ઉપર જતા હશે. ભારે અણુઓ નીચે આવતા જશે, ગરમ અણુઓ છે એ અથવા તો હળવા અણુઓ ક્યાં જતા હશે? ઉપર જતા હશે. તો તમને ખબર પડે છે અહીંયા ઉષ્માનું વહન કોને લીધે થાય છે? અણુની ગતિને લીધે. અને અણુની ગતિને લીધે ઉષ્માનું વહન થાય ને એ ઘટનાને શું કહેવામાં આવશે? ઉષ્માનયન. હવે મને કહેશો ઘન પદાર્થમાં આવું શક્ય બને? બરાબર ને? અહીંયા ઉષ્માનું વહન થવાનું કારણ શું છે? ઘનતાનો તફાવત. ઘનતાનો તફાવત ઉત્પન્ન થયો કે નહીં? અહીંયા ઘનતા છે એ ઘટી, ઘનતા ઘટી એટલે અણુ હળવો પડ્યો. હળવો અણુ છે એ ક્યાં જશે? ધીમે ધીમે ઉપર જતા હશે અને ભારે અણુઓ ધીમે ધીમે નીચે આવતા જશે. બરાબર? એટલે ઘનતાના તફાવતને લીધે આ અણુઓ છે ધીમે ધીમે ઉષ્માની હેરફેર કરે છે. આમાં આમ થયું હોત તો આ અણુઓ છે વાઇબ્રેટ થવા મળ્યો હોત, દોલનો કરવા મળ્યો હોત ને પાછો આગળ ગયો હોત, દોલનો કરવા મળ્યો અને આગળ ગયો હોત. અહીં ઉષ્મા આ અણુઓ જો અહીંયા સ્થિર રહ્યા હોત તો કઈ ઘટના કહેવાય? ઉષ્મા વહનની. પણ અહીંયા એવું થતું નથી. અહીંયા તો આખા અણુઓ ગતિ કરવા મળે છે.
અને એને ઉષ્માનું શું કરે છે? એ વહન કરે. તો આ ઘટનાને શું કહેવામાં આવશે? ઉષ્માનયન. આ વસ્તુ કેમાં લાગુ પડશે? હવામાં. હવાના અણુને તમે ગરમ કરો તો હવાનો અણુ એક જગ્યાએથી ક્યાં જતો રહેવાનો? બીજી જગ્યાએ. ખબર પડે છે કે નહીં? હવામાં ઉષ્મા વહન શું કામ શક્ય નથી? કારણ કે હવાના અણુઓ છે એકબીજાથી ઘણા બધા દૂર હોય. ઘણા બધા દૂર હોય કે નહીં? હવે એકને ગરમ કરો તો એ તો ગમે ના જતો રહેવાનો, દોલનો કરશે નહીં. દોલન કરતો અણુ પાછો બીજાને ઉર્જા આપે, બીજો છે એ ત્રીજાને ઉર્જા આપે. એકને એક જગ્યાએ સ્થિર હોય અને જો ઉષ્માનું વહન થતું હોય તો એને કઈ ઘટના કહેવાય? ઉષ્મા વહનની. પણ હવામાં એવું શક્ય બનતું નથી. હવાના અણુને તમે ગતિ કરો એટલે એ અણુ જ ગતિ કરવા મળે અને ઉષ્માનું વહન કરે છે. એટલે હવામાં પણ કઈ ઘટના જોવા મળે છે? ઉષ્માનયનની. અહીંયા ઉષ્માનયન થવાનું કારણ શું છે? ઘનતાનો તફાવત. અને ઘનતાના તફાવતને લીધે જે ઉષ્માનયન થાય ને એને પ્રાકૃતિક ઉષ્માનયન કહેવાય. કેવું? પ્રાકૃતિક ઉષ્માનયન. ઉષ્માનયનના બે પ્રકાર છે, બે સમજી લેજો. પ્રાકૃતિક ઉષ્માનયન અને પ્રેરિત ઉષ્માનયન. પ્રેરિત ઉષ્માનયન. તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે પાણીને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે જે ઉષ્માના નયનની ઘટના થાય એ પ્રાકૃતિક છે કે પ્રેરિત છે? ઘનતાના તફાવતને લીધે જે ઉષ્માનું વહન થાય ને એને શું કહેવાય? પ્રેરિત. પછી સમજીએ. ઘનતાના તફાવતને લીધે જે ઉષ્માનું વહન થાય એને શું કહેવામાં આવશે? પ્રાકૃતિક. તો અહીંયા ઘનતાનો તફાવતને ઉત્પન્ન થયો એટલે આને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક ઉષ્માનયન. બરાબર ને? એટલે પાણીને જ્યારે ગરમ કરવામાં આવે ઘનતાના તફાવતને લીધે એટલે ઉષ્માનું વહન થાય અથવા તો ઉષ્માનયનની ઘટના થાય એને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક ઉષ્માનયન. અને એનું ઉદાહરણ આપવું હોય તો પાત્રમાં પાણીને ગરમ કરવામાં આવે ત્યારે કઈ ઘટના થાય? પ્રાકૃતિક ઉષ્માનયન. બીજું એક સરસ મજાનું એક્ઝામ્પલ છે કે દરિયાના કાંઠે જાઓ તો બધું ઠંડુ ઠંડુ લાગે, શીત લહેરો કહેવામાં આવે. બરાબર ને? ઠંડી લહેરો. તો આ ઠંડી લહેરો છે એ પણ કોનું ઉદાહરણ છે? પ્રાકૃતિક ઉષ્માનયનનું ઉદાહરણ. શું કામ તમને કહું? એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. એટલે પ્રાકૃતિક ઉષ્માનયન પૂરું થાય. આ આપણે દરિયો લઈ લઈએ. દરિયામાં પાણી હોય અને આ દરિયાનો કાંઠો. ટૂંકમાં કાંઠે શું હોય? રેતી હોય. હવે સાંભળજો શાંતિ તેવું. અહીંયા પાણી છે એટલે પાણી છે એટલે અહીંયા હવા કેવી હશે? ઠંડી. ઠંડી હશે ને? આ ઠંડી હવાની ઘનતા કેવી હશે? વધારે. બરાબર ને? આ ઠંડી હવા હશે અને તમને ખબર છે કે બપોરના સમયે તમે જાશો ઠંડુ ઠંડુ લાગશે. ટૂંકમાં બરાબર, તડકો ગરમે લાગશે પણ આમ રણમાં જાઓ એના કરતાં થોડુંક વધારે ઠંડુ લાગશે. અહીંયા જો શું કામ આવે તમને કહું. જો આ કાંઠો છે ને આ રેતી હોય. રેતી હોય એટલે લીધે એને લીધે અહીંયા હવા કેવી થાય? ગરમ. હવે એટલું તમને ખબર પડી ગઈ છે કે હવા ગરમ થાય. હવા ગરમ થાય એટલે એ પાતળી બનશે, હળવી થશે અને ઘનતામાં શું થાય? ઘટાડો. એટલે આપણે અહીંયા છે ને હવા છે એ પાતળી હશે, અહીંયા હવા કેવી હશે? ઘટ. અહીંયા ઘનતાનો તફાવત ઉત્પન્ન થયો છે ને એક પ્રકારનો. અહીંયા ઘનતા કેવી હશે? ઓછી. અહીંયા ઘનતા કેવી હશે? વધારે. અહીંયા હવા પાતળી હશે, અહીંયા હવા કેવી હશે? ઘટ. એટલે આ ભાગનું દબાણ છે ને ઓછું હશે અને સપાટીનું દબાણ કેવું હશે? વધારે. એટલે હવા કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે? વધારે દબાણથી ઓછા દબાણ તરફ. બરાબર? એટલે હવા છે આપણે આ ઠંડી હવા છે ને આ બાજુ આવશે, પાતળી હવાને આગળ ધકેલી દે. આઈડિયા આવે છે કે નહીં? ને પરિણામે એનું નિર્માણ થાય? શીત લહેરોનું નિર્માણ થશે. જો અહીંયા હું એમ કહું કે આ ભાગ જો ઠંડો હોત તો અહીંયા જે ઘનતાનો તફાવત ઉત્પન્ન થાત તો અહીંયા હવા ઠંડી રહેત, અહીંયા દબાણ કેવા રહેત? સરખા. તો આ બાજુ હવા આવી એક નહીં, પણ અહીંયા એક પ્રકારનું પ્રેશર ઉત્પન્ન થાય. ઠંડી હવા આ બાજુ આવશે, ગરમ હવા છે એ ધીમે ધીમે સાઈડ થતી રહેશે. બરાબર ને? તો શીત લહેરો થવાનું કારણ શું છે? પ્રાકૃતિક ઉષ્માનયનની ઘટના. બરાબર ને? તો આ તમને એમ કહે કે દરિયાકાંઠે જોવા મળતી શીત લહેરો એ પણ શેનું ઉદાહરણ છે? પ્રાકૃતિક ઉષ્માનયન. હવે પ્રેરિત ઉષ્માનયન કોને કહેવાય? તો એ તો સિમ્પલ એક્ઝામ્પલ છે. જો પાણીના અણુને આપણે પરાણે ધકેલવાનું. બરાબર ને? તો એમાં પ્રેરિત ઉષ્માનયન જોવા મળે. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે આપણે ગરમ પાણીનો ફુવારો લઈ લો ને. હા, ગરમ પાણીનો ફુવારો, અહીંથી ગરમ પાણી આવે તો મને કહેશો આમાં કાંઈ ગરમ પાણી, આ પાણીનો અણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને એનું વહન કરશે? ઉષ્માનું. તો મને કહેશો અહીં ત્યાં ઘનતાનો તફાવત ઉત્પન્ન થયો? અહીં ત્યાં ઘનતાનો, જો ઘનતાનો તફાવત ઉત્પન્ન થઈને ઉષ્માનું વહન થતું હોય ને તો એને શું કહેવાય? પ્રાકૃતિક. ઘનતાના તફાવત વગર બહારથી કોઈ પ્રેશર આપી
અને ઉષ્માનું વહન થાય તો એને શું કહેવામાં આવે છે? પ્રેરિત ઉષ્માનયન. તો આ જે સ્પ્રે પંપ લ્યો તમે, બરાબર ને, ગરમ પાણીનો તમે કોઈ સ્પ્રે પંપ લ્યો તો એની અંદર જે ઉષ્મા વહન થાય છે એ કેવું છે? પ્રેરિત ઉષ્મા વહન. ત્યાં કોઈ ઘનતાનો તફાવત નથી ઉત્પન્ન થતો, પણ દબાણથી આપણે પ્રેરિત કરીએ છીએ ઉષ્માના નયન માટે. તો સ્પ્રે પંપ છે એ એનું ઉદાહરણ છે. સ્પ્રે પંપ છે એનું ઉદાહરણ કહેવાય પ્રેરિત ઉષ્મા નયનનું. ત્યાં કોઈ ઘનતાનો તફાવત આવતો નથી. અને જો શ્રેષ્ઠ એક્ઝામ્પલ દેવું હોય ને તો માનવ હૃદય. આપણું હૃદય છે એ તમને ખબર છે લોહીનું વહન કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ. આ આપણું આ વહન રેખાઓ છે ટૂંકમાં, બરાબર ને? હા, મારું કહેવાનું એમ છે કે ક્યાંય લોહીની અંદર ઘનતાનો તફાવત ઉત્પન્ન થતો નથી. હૃદય છે એ દબાણ ઉત્પન્ન કરે છે અને શરીરમાં લોહીનું શું થાય છે? વહન થાય છે. તો તમને એમ કહે ને કે હૃદય દ્વારા થતું લોહીનું વહન એ પ્રાકૃતિક ઉષ્માનયનનું ઉદાહરણ છે કે પ્રેરિત ઉષ્માનયનનું? તો બરાબર ને? તો એટલું યાદ રાખજો, હૃદય દ્વારા થતું લોહી ગરમ જ હોય એવું થતું, કોકનું વધારે ગરમ હોય, બરાબર ને? સાચું લખ્યું ને? હૃદય દ્વારા થતું ઉષ્માનું વહન એ કેવું છે? પ્રેરિત ઉષ્માનયન. તો બસ ઉષ્માનયનની અંદર આટલું છે. પ્રાકૃતિક ઉષ્માનયન કોને કહેવાય અને પ્રેરિત ઉષ્માનયન કોને કહેવાય ખબર પડી ગઈ? એટલું યાદ રાખવાનું. જરાક જ્યાં જ્યાં ઘનતાનો તફાવત ઉત્પન્ન થતો હોય ત્યાં પ્રાકૃતિક ઉષ્માનયન જોવા મળશે, અને જ્યાં જ્યાં દબાણથી બહારથી કોઈ પણ ઉર્જા આપીને તમે ઉષ્માનું વહન કરાવડાવો, બરાબર ને, જ્યાં ઘનતાનો તફાવત ટૂંકમાં નહીં ઉત્પન્ન થતો હોય તો એને શું કહેવામાં આવે છે? પ્રેરિત ઉષ્માનયન. આ બે એક્ઝામ્પલ યાદ રાખજો, પૂછી નાખે. શીતલહેરો છે એ પ્રાકૃતિક ઉષ્માનયનનું ઉદાહરણ છે, અને હૃદય દ્વારા લોહીનું ભ્રમણ છે એ શાનું ઉદાહરણ છે? પ્રેરિત ઉષ્માનયનનું. તો ચિત્ર ક્લિયર થયું કે નહીં? તો લખવું હોય તો લખી નાખો થોડું.